વેલકમ ટુ શ્રીજી મોટર અને સીએનજી 2023નો એન્ડ અને 24નું સ્ટાર્ટિંગ ઇકો છે આપણી પાસે. 8 ઇન્જેક્ટરની સિસ્ટમ છે જે આપણે થોડા ટાઈમ પહેલાં સીએનજી ફિટિંગ કરેલું હતું. એમાં આજે આપણે સીએનજીની એવરેજ માપવાના છીએ અને આપણે ગેસ પુરાવવાના છીએ. માત્ર 100 રૂપિયાનો ગેસ પુરાવવાના છીએ. તો 100 રૂપિયાના ગેસમાં કેટલી એવરેજ આપણે જોઈ લો. આપણે 97.71 સીએનજી પુરાવેલો છે. આપણે પેટ્રોલ પંપની બહાર હજી નીકળ્યા છીએ અને ગાડી હવે આપણે નાખીએ છીએ સીએનજીમાં. માત્ર 100 રૂપિયાનો સીએનજી પુરાવેલો છે આપણે અને આપણી ગાડી થઈ ગઈ છે ચાલુ. આપણે આજે હાઈવે ટુ ગાડી હજી આપણે 3.3 કિલોમીટર જ ચલાવી છે. ગાડી ચાલે છે સીએનજીમાં. 100 રૂપિયાનો ગેસ છે અને જામનગર હાઈવે ઉપર આપણે ચડેલા છીએ. કારણ કે ગાડી આપણે એ પ્રકારે ચલાવવાના છીએ કે 50થી નીચે ના જ આવી જોઈએ અને 80થી ઉપર ના જ આવી જોઈએ. એટલે આપણે આ જામનગર હાઈવે પસંદ કરેલો છે અત્યારે અને ગાડી બહુ સ્મૂથ ચાલે છે. 60-70 ગાડી ચલાવે છે. આમાં આપણે 1 કિલો ગેસમાં આપણે એવરેજ માપવાના છીએ 100 રૂપિયાના ગેસમાં. એટલે કે રિઝલ્ટ બિલકુલ એ જ રહેવાનું છે જે આપણું પેટ્રોલમાં રિઝલ્ટ હોય એ જ રિઝલ્ટ રહેવાનું છે. ગાડી બહુ સારી એવી ચાલે છે. થોડો એવો હાઈવે પર ટ્રાફિક છે એના કારણે આપણે ગાડી ધીરી ચલાવીએ છીએ. અને આપણી બીજી એક વેન્યુ પણ છે જેમાં ટેસ્ટિંગ થઈ રહ્યું છે અત્યારે. હરેક ગાડી આપણે સીએનજી ફિટિંગ કર્યા પછી અથવા તો અમુક ટાઈમે જ્યારે આપણી પાસે સર્વિસમાં ગાડીઓ આવે છે ત્યારે આપણે સીએનજીનું ટેસ્ટિંગ કરતા જ હોઈએ છીએ અને કિલો કે ભાઈ ફૂલ ટાંકીમાં આપણે કસ્ટમરને એવરેજ પણ માપીને આપીએ છીએ. આજે આપણી પાસે 2 ગાડી છે. એક વેન્યુ છે આપણી આગળ અને એક આપણી ઇકો છે જે 2 ગાડીઓ ટેસ્ટિંગમાં ચાલી રહી છે. અને થોડો હાઈવે ઉપર ટ્રાફિક છે એના કારણે એવી તકલીફ પડે છે. પણ હવે અહીંયાથી જે આ 5 કિલોમીટર ગાડી ચાલી ગઈ છે રાજકોટની બહાર, હવે અહીંયાથી કોઈ પણ જાતનો ટ્રાફિક જોવા મળશે નહીં. તો ગાડી આપણે એ જ પ્રકારે ચલાવશું 50થી લઈને 80 સુધીમાં અને એની વચ્ચે આપણે એવરેજ માપવાના છીએ. ચલો આપણો ટાર્ગેટ સ્ટાર્ટ થઈ ગયો છે. 5 કિલોમીટર તો જો કે ટ્રાફિકમાં જ ચાલેલી છે તો પણ આપણે 0 ટુ કાઉન્ટ કરીશું. 100 રૂપિયાના ગેસમાં ઇકો 8 ઇન્જેક્ટર 2023નો એન્ડ કેટલી એવરેજ આપે છે એ પ્રમાણે આપણે 26.6 કિલોમીટર ગાડી ચાલી ગઈ છે અને ગાડી 65થી 70ની સ્પીડે ચાલે છે અને આપણે 97 રૂપિયાનો ગેસ નખાવેલો છે ગાડીમાં. ગાડી હજુ પણ સીએનજીમાં જ ચાલે છે જે તમે જોઈ રહ્યા છો. ગાડી બહુ સારી એવી સ્મૂથ ચાલે છે. તો ભાઈ લોકો હવે હાઈવે ખતમ છે અને ગાડી ચાલી ગઈ છે 36.2 કિલોમીટર. હજુ પણ ગાડી સીએનજીમાં જ ચાલે છે. તો હજુ પણ આપણે ગેસ ખતમ ના થાય ત્યાં સુધી ચલાવવાના જ છીએ. પણ હવે શું છે કે સીએનજી પંપ આપણે બહુ દૂર છે તો આપણે ગેરેજ તરફ નીકળવું પડશે. ગાડી 40.3 ચાલી ગઈ છે અને હજુ પણ ગાડી સીએનજીમાં ચાલે છે અને આપણે બહુ વ્યવસ્થિત ઓકે. તો જો આ તમારી નજર સામે 40.4 કિલોમીટરે ગેસ ખાલી થયો છે. 97 રૂપિયાનો ગેસ હતો. ઇકો ગાડી છે 2023નું મોડલ છે અને 8 ઇન્જેક્ટરની સિસ્ટમ છે. સીએનજી અત્યારે ખાલી થયો છે 40.4 કિલોમીટર.